આવી ગયા હશે। હવે આપણી આ પ્રતિષ્ઠાનો યજમાન જોડી મુખ્ય એક યજમાન કન્ટિન્યુ એક જ રહેશે, બાકીના બધા યજમાનો જે એના પ્રતિનિધિ તરીકે બીજા કોઈને બેસાડવા હોય, તમારું મન ચિત્ત અને તમારું શરીર એ તમારું ટોટલી અહીંયા હોવું જોઈએ। એ મૂર્તિ છે ને એ પથ્થર જ છે। અત્યારે આપણે અત્યાર સુધી મૂર્તિ હતી તો એની પૂજા નહોતા કરતા। શા માટે પૂજા નહોતા કરતા? મૂર્તિ તો એ જ જાય અથવા તો કોઈ કામ હોય, રસોડાનું કામ હોય તો પછી આવ્યા છે અત્યારે આપણે નવ વર્ષમાં આવ્યા છે, ગણપતિ પૂજા કરી અને પછી આપણે મોટી યાત્રાની શરૂઆત કરવાની। આપણા કુળ પરંપરાની અંદર જે જે દેવી દેવતાઓની પૂજા આપણે કરતા હોય તેમનું સ્મરણ કરી વંદન કરવાના। કુલ દેવતા આરંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તદા વાર શ્રેષ્ઠ ભૃગુ શુક્ર વાસરે તથા ચ કુંભરા સ્થિતે ચંદ્રસુ एवं ग्रह गण गुण विशेषेण विशिष्टायाम शुभ पुण्य तिथो। આપણું ગોત્ર બોલી જવાનું, અમુક ગોત્રોત પરિવારનું આપણા પિતાજીનું નામ લેવાનું, દરેક યજમાનોએ નામ લેવાનું। ભગવંતઃ ભજનાનંદી હનુમાનજી મહાત્મનઃ સકુટુંબસ્ય સપરિવારસ્ય મમાત્મનઃ। મારી સાથે બોલ, હું જેમ બોલાવું એવી રીતના તમારા ब्रह्मणे 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 ब्रह्मणे। આપણા મનની અંદર સંકલ્પ થાય। બીજો સંકલ્પ ક્યારે થાય કે આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં, આપણા ગામની અંદર આપણે એ વાત કરીએ કે ભાઈ ભગવાન રામચંદ્ર પરમાત્માનું જો ગમે એવું નાનામાં નાનું ગામ હોય ને તો એમાં રામચંદ્ર પરમાત્માનો ચોરો તો હોવો જ જોઈએ। એની સિવાયનું મંદિર ગામ હોય ને તો એ ગામ એની સિવાય છુટકારો છે નહીં। તો શિવ મંદિર વગેરેનું જે ગામ હોય એની અંદર 3 મંદિર ન હોય ને એવા ગામની અંદર નિવાસ પણ કરવો નહીં, એવું શાસ્ત્રોમાં લખેલું છે। તો દારિદ્ર્યનો નાશ થાય। પછી અતિવૃષ્ટિ, એટલે કે અતિવૃષ્ટિ આપણે બધાને ખબર છે કે જરૂરિયાત કરતા વધારે વરસાદ પડે તો એને અતિવૃષ્ટિ કહેવાય। તો અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ન થાય, અમારે માવસર અમારા ગામની બધાની પ્રજાની સુખાકારી માટે થાય એવો વરસાદ વરસે। પછી શલભ મૂષક, શલભ એટલે આ ભૂંડ વગેરે, એટલે મૂષક કે ઉંદરડાને તો આપણે નાશ કરી નાખીએ છીએ, એટલે ભગવાનને કઈ રહેતું નથી રક્ષા કરવાની। પરંતુ મૂષક આદિ જે આપણી ખેત પેદાશોને આપણું ધન હાચું ઈ હતું એની બધા જગતના કલ્યાણ માટે કરવું શું કે આ જગતનું કલ્યાણ કરવા માટે ભગવાન પરમાત્મા અહીંયા બિરાજમાન થાય। કોઈ એકનું કલ્યાણ કરવા માટે તમારા યજમાન પદે તમારા બધાના પ્રતિનિધિ, તમારા હે હનુમાનજી મહારાજ તમારા પ્રતિનિધિ અમે બધા યજમાન આ પ્રતિષ્ઠા કરીએ છીએ, તમારા આખા ગામની રક્ષા કરજો। અને સંકલ્પ કર્યો ત્યાર પછી આપણે કર્મનો સંકલ્પ કર્યો કે આજે આપણે ક્યાં ક્યાં કર્મ કરશું, એમાંનું ગણપતિ પૂજનનો આપણે પેલા ક્રમ લેવાનો છે। જલ થાળીમાં છોડી ગયો, ડાબા હાથની અંદર ભાઈઓ સરસવ રાખી જાવ, જો તમને દાદા ત્યાંથી સરસવ પીળી રાઈના દાણા આપશે પણ પૂજા કરવા બેસજો કે આજે એક માળા કરવી છે એટલે કેટલી વાર લાગશે? અડધી માળા થાય તો આમ જોઈએ કેટલી રહી હુકામે ત્યારે આપણું મધ કેતા આળસ ફાળો લેવા આવે ત્યારે કે મંદિર બનાવવું છે તો 10 રૂપિયા નીકળે, ત્યારે ઉડે નહીં। ત્યારે કોકને દક્ષિણા દેવાનું થાય તો ત્યારે પણ હજી 11 રૂપિયાથી આગળ દક્ષિણા વધતી, એની જગ્યાએ એમ કે આપણે
હજી શિવરાત્રી ગઈ છે, જવું છે. ના ના ભાઈ, મારી પાસે ટાઈમ નથી. તરત આપણે પાછા વળી જઈએ. કોક એમ કે આપણે ધર્મના માર્ગે જાવ ને એટલે આપણી અંદર રહેનારા આ ષડ સ્વાહા નમ લક્ષ્મણાય 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 સ્વાહા હ્રીમ સીતા માતાય 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 સ્વાહા હનુમતે 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 વેદઃ સામવેદો યથર્વણા અંગેશ્ચ સહિતા સર્વે કલશંતુ સમાસસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા મૂલે તદ્રાશ્ચતો બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતા ઉક્ષોતુ સાગરા સર્વે સપ્તદિશાંબુ સમાશ્રિતા ભદ્રકાય ત્રિપાવિત્રે શાંતિ પુષ્ટિ કરે તથા માંડોદર તીર્થાની કરે પૃષ્ઠાની તે હાથ રાખવાનો, અંગૂઠા ખુલ્લા રાખવાના, બેનોએ હાથ ડાળી રાખવાનો. વમ વરુણાય નમઃ મંત્રમાં 8 વખત જપ કરી જવાનો. ઓમ વરુણાય નમો નમઃ, ઓમ વરુણાય નમો નમઃ. વમ વરુણાય નમો નમઃ વમ વરુણાય નમો નમઃ વમ વરુણાય નમો નમઃ વમ વરુણાય નમો વરુણાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ કળશમાંથી પુત્ર બને. ઓમ પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતોપી વા સ્મરેત પુંડરીકાક્ષમ સભયાભ્યંતર શુચિ ઇતિ પવિત્રીકરણમ. વધેલું જલ તમારા શરીર ઉપર છાંટી દેવાનું. બે હાથ ભીના કરી નાખવાના. હસ્તો પ્રક્ષાલ્ય. અને ઈને આપણે ચોકીદારની રજા લઈ અને પછી અંદર જઈએ અને આપણો દુશ્મન આવે અને આપણે મારવાની કોશિશ કરે તો ઓલો આપણી રક્ષા કરે આપણને. ત્યારે તો એવા આ પૃથ્વીનું રક્ષણ કરનાર દેવ છે ભગવાન ક્ષેત્રપાલ, જેને આપણે અલગ અલગ નામથી ઓળખીએ છીએ. કોક આપણે એને ભૈરવ દાદા કહીએ, કોક એને દાડમા દાદા કહે, કોક ખેતરપાલ કહે. પરંતુ એનું મુખ્યતઃ ભગવાન શિવના ગણ એવા ભગવાન ક્ષેત્રપાલ છે. એમને પ્રાર્થના કરવાની. હે કાશીના અધિપતિ, તમે ભાવનાગ્રી પંકજ વ્યાલયગ્ન સૂત્ર બિંદુ શેખરમ ભજે કાશિકાપુરાદિનાથ બટુક ભૈરવં ભજે. ઓમ ભૂર્ભુવસ્વઃ દક્ષિણે ભૈરવાય નમઃ. ક્ષેત્રપાલાય હાથ જોડી રાખી હનુમાનજી મહારાજનું સ્મરણ કરી જવાનું. ઉત્તર દિશામાં સાક્ષાત ભજનાનંદી હનુમાનજી મહારાજ બિરાજમાન છે. તેમની પણ આજ્ઞા લેવાની કે હે ભગવાન હનુમાનજી મહારાજ, ઉત્તર દિશાની અંદર આવતા વિઘ્નોથી અમારી રક્ષા કરજો અને આ કર્મ કરવાની તમે અમને આજ્ઞા આપજો. सुन लो मेरी पुकार पवन सुत बिनती बारंबार पवन अष्ट सिद्धि नव निधि के दाता दुखियन के तुम भाग्य विधाता सिया राम जी के समर्पयामि. હાથની અંદર ફૂલ અને ચોખા રાખી દેવાના. કર્મના સાક્ષી દીવાનું સ્મરણ કરી જવાનું. બે દેવની રક્ષા લીધી. હવે બે દેવની સાક્ષી લેવાની. તેમાં પ્રથમ સાક્ષી છે આદગ્નિ રજાયત ભૂર્ભુવસ્વઃ કર્મ સાક્ષિણે દીપસ્થ દેવતાભ્યો નમઃ. ધ્યાયતિ ધ્યાનમ સમર્પયામિ. ભૂર્ભુવસ્વઃ દ્વિતીય કર્મ સાક્ષિણે ગગન મધ્યે સવિતૃ સૂર્યનારાયણાય નમઃ. ધ્યાયતિ ધ્યાનમ સમર્પયામિ. થાળીમાં ફૂલ ચોખા પધરાવી આકાશ માર્ગને ભગવાન સૂર્યનારાયણને વંદન કરી જવાના. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન. સમર્પયામિ. ગરુડાય નમઃ. નમસ્કારાન. સમર્પયામિ. ત્યારબાદ બે હાથ જોડી ભગવાન પાંચજન્ય શંખ, જે ભગવાન રામચંદ્ર પરમાત્મા વિષ્ણુ પરમાત્માના હાથની અંદર બિરાજમાન છે
તેવા શંખ દેવતાનું સ્મરણ કરી જવાનું. પાંચજન્યાય વિદ્મહે પાવમાનાય ધીમહિ. એની અંદર ફૂલ અને ચોખા રાખી જવાના. ભગવાન શ્રી ગણપતિ મહારાજનું સ્મરણ કરવાનું. પ્રથમ પૂજાનાર એવા ગજાનન ગણપતિ મહારાજને પ્રાર્થના કરવાની. આપના અનેક નામ છે, તેમાંથી એક નામ છે વિઘ્નહર્તા. જો ભગવાન ગણપતિ મહારાજના પણ શુભ કર્મની અંદર ફક્ત ભગવાન ગણપતિ મહારાજનું સ્મરણ પણ કરી લેવામાં આવે તો એ કર્મના બધા જ વિઘ્નોનું હરણ કરી જાય છે. એવા વિઘ્નહર્તા ભગવાન સુખ કરતા ગણપતિ મહારાજને પ્રાર્થના કરવાની. તમે અમારા આ 3 દિવસના કર્મમાં કોઈ ભગવાનના મસ્તક ઉપર ચડાવો. વર્ણ સ્નાન સમર્પયામિ. પંચ નદ્યઃ સરસ્વતી ભવ્યંતે સર્વતસઃ સર્વદેર્વંજનાસો દેશે ભવત્સરિતા. યોદધિગ્રતં ચૈવ મધુચ્ચ શર્કરા શાંતે આચમનીયા. સમર્પયામિ. ફરીથી બેનો પાણીની ચમચી ભરી રાખો. ભાઈઓ રમાકન સ્વામિન્દ્ર સ્વામ બૃહસ્પતિ વામો કરે સોમો રાજા વિમાનક્ષમાલમુખ્યસા. ભગવાનની ઉપર ચડાવો. ગંધ ઉદ્વર્તન સ્નાન. સમર્પયામિ. ત્યાર પછી 2 પાણીની ચમચી ભગવાનની ઉપર બેનો ચડાવો. ગંધ ઉદ્વર્તનાંતે શુદ્ધોદક સ્નાન. સમર્પયામિ. શુદ્ધ જલ આચમનીયા. સમર્પયામિ. ફરીથી 1 પાણીની ચમચી ભરી રાખો. ભાઈઓ હાથ અડાડી રાખો. ભગવાનને સ્નાન. બેનો 1 પાણીની ચમચી ભગવાનની ઉપર ચડાવો. તીર્થોદકાંતે આચમનીયા. હાથની અંદર ફૂલ અને ચોખા રાખો. પૂર્વાંગ પૂજાર્થે અભિષેકાર્થે ચગંધાક્ષત પુષ્પાણે. તમારો કળશ છે તે કળશ હાથમાં લઈ લ્યો. ભગવાનની ઉપર ધીમે ધીમે જળની ધાર કરો. દેવં ગૌરીપુત્રમ વિનાયકમ તાવાસસ્મરે નિત્યમ. પ્રથમં વક્રતુંડમ ચ એકમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણં તથાષ્ટમં નવમં ભાલચંદ્રં ચ દશમં તુ વિનાયકમ. એકાદશમ ગણપતિં દ્વાદશમ તુ ગજાનન. વિદ્યાર્થી લભતે વિદ્યાં ધનાર્થી લભતે ધનમ. પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિં. જપેત ગણપતિ સ્તોત્રમ ષડવિધમાસૈ ફલં લભેત. સંવત્સરેણ સિદ્ધિશ્ચ લભતે નાત્ર સંશયઃ. અષ્ટાભ્યો બ્રાહ્મણે વિચ્ચારિતામૃત પુષ્પ અક્ષત વગેરે દઈને એ રીતના સારી રીતે સ્નાન કરાવો. ઓમ શુદ્ધવાલઃ સર્વશુદ્ધવાલો મણિવાલસ્ત આશ્વિનાઃ. श्वेताक्षोरुणस्ते रुद्राय पशुपते कर्णाजामा अवलिप्ता रौद्रान बहुरूपाः पार्जन्याः. भूर्भुवस्वः गुदेशितिपिते गुरुचनं चन्दनदेवदारु कर्पूर कृष्णा गुरुना. ઓમ ભૂર્ભુવસ્વઃ ગુદેશિતિવિનાયકાય નમઃ. જળ નીચે પધરાવી દો. ધૂપમ આગ્રાપયામિ. पुत्राद्वायुस्य प्राणस्य मुखादग्निरजायत. ભગવતે સિદ્ધિવિનાયકાય નમઃ. દીપકાં दर्शयामि. જલ નીચે પધરાવી દો. ભગવાનને હવે સ્થાપનમાં બિરાજમાન કરવાના છે. સ્થાન છે એ પ્રમાણે ચોખાથી એટલે કે તંડુલથી એમના સ્થાન નક્કી કરવામાં આવ્યા છે. અને એકલા હોય તો કાંઈ ન થાય કે ઈ અપરાધીઓ પાછળ દોડવા ન બે. એનું આખું પોલીસનું જે સંરક્ષક મંડળ હોય છે એ મંડળો પ્રમાણે શાસ્ત્રના નિયમો પ્રમાણે આપણે બધા સ્થાપનો બનાવેલા છે. એટલે આ કાલની 5 કલાકની મહેનત આ માટે હતી. એટલે રંગોળી માટે સુશોભન માટે નથી. કેમ કે તમને જો આને અમે કોઈ પણ પ્રકારના ખાના ગાળા વગેરે ગોઠવી શકતા હોય તો રંગોળી કેવી કરી હતી, પરંતુ રંગોળી નથી કરી. આ મંડળ કર્યા છે. તે મંડળની અંદર ભગવાન અત્યારે આપણા બિરાજમાન થયેલા છે. એ ભગવાનને જ્યાં સ્થાપનની અંદર આપણે નૈવેદ્ય રાખેલું. ઓમ સમાનાય. 1 પાણીની ચમચી લઈ નીચે જમીન ઉપર પધરાવો. મધ્યે તોયમ સમર્પયામિ. જ્ઞાનાય દાનાય. ઓમ સમાનાય. 4 પાણીની ચમચી ભગવાન ગણપતિ દાદાને વંદન કરો. કરોદનાર્થે અનંત કોટી નમસ્કાર સમર્પયામિ. ભગવાનને પાણીની ચમચી બધી રાખો. મુખવાસ તેલમાં મુખવાસ તાંબૂલો સહિત ઋતુફલમ સમર્પયામિ. જળ પધરાવી જવાનું. ભગવાનને જમાડ્યા પછી ભગવતે સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમદ મહાગણાધિપતિ નમઃ. ચલિતત્રિ દક્ષિણામ ભાવયામિ. નમઃ નમઃ સુકૃતિય. બોલીએ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. સ્વલ્પ આરાધિક્યમ. પાર્વતી પિતા મહાદેવ. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા જાતિ પાર્વતી પિતા મહા. મુશક કી સવારી મસ્તક સિંદૂર સોહે મુશક કી સવારી. हर चढ़े फूल चढ़े और चढ़े मन का भोग लगे संत करे सेवा. लडवन का भोग लगे संत करे
જાકી પાર્વતી પિતા મહાદેવા माता जाकी पार्वती पिता महादेवा અંધન કો આંખ દે सूर श्याम शरण आयो सफल की जय सेवा सर्व कार्य सिद्ध करो गणेश वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमः मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ध्वजः मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे જળ નીચે પધરાવી દો જમણા હાથથી ભગવાનને ગણપતિ દાદાને આરતી આપો હસ્તે દેવાર્ભિવંદનમ ત્યાર પછી તમે બધા આરતી લઈ લો આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ આરતી લઈ એક આરતીની થાળી છે એ બધા ભાઈઓને ને પણ વ્યવસ્થાઓ કરવાની હોય તે સ્વયંસેવકભાઈ કરાવજો ચાલો ત્યાર પછી આરતી લેવાઈ ગઈ છે હાથ છે ખાસા કરી નાખો એક પાણી જપી અર્પણ કરીએ ઓમ જગનેન જગનમય દંડ દેવા સાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ના महिमानः चक्रपुर्वे साध्याः सन्ति देवाः નાના સુગંધવતી નમઃ ઉદય એક થાળીમાં અથવા ડીશમાં એ ફૂલ ચોખા બધા પાસેથી લઈ લો ચરણ કમલયોઃ મંત્ર પુષ્પાંજલિ समर्पयामि વિશેષ આરોગ્ય ફલમમાં પાણીની ચમચી ભરી રાખો ભગવાનના સ્થાપનનો ઉણપ રહેતી હોય તો અમે તમને શ્રીફળ ધરાવેલું છે જો આપણી આ પરંપરા શ્રીફળ ધરાવવાની શા માટે છે શ્રીફળ વધેરવાની કે પૂર્ણ હનુમાનજી મહારાજના મંદિરે ગયા ત્યાં આપણે એમને કદાચ અંદર પ્રવેશ ન હોય તો આપણે એની પૂજા ન કરી શકીએ આપણે કઈ પૂજા દ્રવ્ય લઈને ગયા પૂર્ણ ફળથી તમે એને પૂર્ણ માનનારા બનજો કેમ કે બધા ફળ છે ને એ પૂર્ણ નથી પૂર્ણ કોને કહેવાય કે જેની અંદર પૂર્ણતઃ જે આપણું આ શરીર છે ને એને પૂર્ણ કહેવાય કેમ માટે કે આપવાની તરસ માટે અને એનું જે શેષ છે ટોકરું છે એ તમે પૃથ્વી તત્વ તો શ્રીફળનો જે ઠોસ ભાગ છે કાચની છે છાલા છે એ છે પૃથ્વી તત્વ પછી બીજું તત્વ કયું છે આપણી અંદર જળ તત્વ તો શ્રીફળની અંદર જળ પણ હોય છે તો એ જળ તત્વ પણ આપણી અંદર પણ છે અને શ્રીફળની અંદર છે બીજું નહીં એની અંદર જગ્યા હોય જે જગ્યા છે ને એ આકાશ છે ખાલી જગ્યાને આકાશ કહેવાય બધા દેવતાઓની મૂર્તિના અભાવમાં શ્રીફળની પૂજા છે જો કોઈ દેવતાની મૂર્તિ ન મળતી હોય તો આપણે શું કરીએ જમણીનું શ્રીફળ મૂકી દઈએ આપણા કુળદેવી માતાજીનું ફળું ન હોય તો શું કરીએ શ્રીફળ મૂકીને શ્રીફળની પૂજા કરીએ આપણે સ્થાપન કરી નારિકેલમ પરમ પ્રાર્થે તો બે હાથ જોડી ભગવાનની ક્ષમા પ્રાર્થના કરવાની કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે ભગવાનના પૂજામાં અમારા કર્મ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શ્રુતિયાજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય નમો નમઃ રાકડયા પ્રથમાસિદ્ધિ બ્રહ્મણોત્તિ પરાર્ધેશ્વતિ પરાકલ્પે વેવસ્વત મન્વંતરે અષ્ટાતવિંશતિતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભારતવર્ષે નમુદિવ્યાર્ય વર્તાંતર્ગત બ્રહ્માવર્તક દેશે સૌરાષ્ટ્ર દેશે તથા ચ અસ્મિન પૂર્વ સંકલ્પાનુસારેણ શુભ પુણ્યતિથો ઘાતાદિ દોષ પરિહારાર્થમ અગ્નિ ઉત્તારણ પૂર્વકમ જલાદિવાસ કર્મંચ કરીષ્યે જળ છોડીયો નીચે બે હાથ જોડી ભગવાનને જલાદિવાસ કરવા હવે પ્રથમ છે ને તમે બે જણા ખાલી ઊભા થઈ અને ત્યાં આવી જાઓ અને તમે છે ને ભાઈ એકલા મોઢાના ભાગે હરખું લગાડી હરિ ઓમ અગ્રતમ વિક્ષે ઘ્રાતામસ્ય જો નિર્ગ્રતા પાવાનઃ પિબતાંતરિક્ષસ્ય વીરશિસ્વાહ દીધા પરાદીધા આદિશો વિદિશો ઉદ્દિશો દિગ્ભ્યઃ સ્વાહ સપ્તન્નસ્મિતં शीते पयसाभ्यावृत्स्व
સપ્તતે અગ્ને સમિદાઃ સપ્તરેતેન અભિયુજ્ય. શા માટે છે કે આ મૂર્તિને બનાવવા માટે જે ધાતુકાર હોય, જે મૂર્તિકાર હોય, જે શિલ્પી હોય, એને પ્રથમ તો આ પથ્થર માજી વયં ગીતાભિરાગૈ અરેવિતમપામસि કંડૂકિતાભિરાગૈ શ્રીમન્નો જગન્નાથ ભાવગવધૂં શિવં ક્રેધિ અપામિદન્યાયાનગો સામોરસ્ય નિવેશનમ હસ્તે અસમત્તપંડો હેતાયાઃ પાવકો અસમભ્યઘો શિવો ભવ દેવોગ્ને દેવાન ઇહાવહ ઉભયગણકો હવિશ્ચનઃ આવકાયા જચ્ચિતયન્ત્યા કૃપાક્ષ મન્રુરુચ ઉખસો નભાનુના પૂર્વન્નયામન્ને નમસ્તે હરસે દોરિગે નમસ્તે અસ્ત્વર્જિગે अन्यास्ते असमत्तवन्तो हेदायाः વેદ બારે હિ ખાદે વેદ ભાનસાદે વેદ સ્વર્ગી દે વેટા पादेशदे આહુતાદો આવિકો જગને અસ્મિન સ્વાયા યે દેવા દેવે સ્વાધિ દેવત્વમાયન્યે બ્રહ્મણઃ નોતે દિવો નોતે ધવ્યા અવિષ્ણુભો પ્રાણદા અપાનદા વ્યાનદા भव ધ્યાન રાખીને હો, છટકે બટકે નહીં ગાગર હાથમાંથી આવે. सहस्रशीरिङ्घा पुरुषाः सहस्राक्षाः सहस्रपाचा शब्दो मिथ्यो सर्वतः साङ्गुलम् पुरुषं પિતારહૃચ્છો નામ્મા પુરંદો મા દેવજનાઃ पुरन्दो विषवा भूतानि जातवेदाः સ્વયંસેવકો કોઈ પણ બધાને જળ પધરાવવું હોય તો ઝડપથી આવી અને ભગવાનની ઉપર એક એક જળની લોટી ચડાવી અને ભગવાનને જલાદી વાળા છાણા વગેરે ઈ યજ્ઞશાળામાં પહોંચાડજો. પોતાના સ્થાને બેસી જાઓ જેથી આપણે અહીંયા યજ્ઞની પૂજાનું કર્મ આગળ વધે. ચાલો આવી મંત્રો દ્વારા સિદ્ધ કરીને દેખા છે તમારા વતી બ્રાહ્મણ જે પાત્રવાળા કળશ છે ને એની અંદર ભગવાન વરુણ દેવનું સ્મરણ કરવાનું, ભગવાન વરુણ દેવનું ધ્યાન કરી જવાનું. હરિ ઓમ ભગવાનની ઉપર પધરાવો. ઈવન તરપાણું છે ને ચોખા વાળું એની ઉપર પધરાવો. ચોખા હા એમાં પધરાઈ ગયો તરપાણામાં બાપુ હા એમ મૂકી દો. બસ પછી બેનો છે એ કળશને એક ચાંદલો કરો, ચોખા લગાડો અને પુષ્પ ચડાવો. ઓમ ગંધર્વાખન સ્વામી यजसा सुनाय जलाधिनाथा यनो नमस्ते પાશવાણે નમસ્તુભ્ય રાખો. એ રીતના ભાઈની ખાસ કાળજી રાખવાની બેનો બરોબર. જમણા ખંભે રાખવાનો બાપુ. હા બેનો હાથ અડાડી રાખવાનો બાપુ. જમણો પગ વાળી ગયો. હા રેડી. તમે બેસાય નહીં તો
બસ એ રીતના બેસવું. દીર્ઘમાયુરસ્તો. કળશને નીચે પાટલા ઉપર અડાડી અને પાછો લઈ લ્યો. ઓમ શ્રી કૃષ્ણ રાધા દીર્ઘમાયુરસ્તે ભવન્તો બ્રહ્મન્તો પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમનિ કપાળે લગાડી દો. હા, મારા બહેનોને દઈ દો. બહેનો તમે મસ્તક ઉપર લઈ લો, આ માથા ઉપર લઈ લો. પડવો હોય તો ઘડીક રાખો એટલે બસ ફોટો પાડી લો તમે. ભાઈઓ હરખા બેસી જાઓ, સીધા બેસી જાઓ. આપણું પણ પ્રસન્ન વદન હોવું જોઈએ. તો આપણે ભગવાનની પૂજા કરતા હોય ને ત્યારે આપણે પ્રસન્ન જીતે, કેમ કે ભગવાન માંગ્યા સિવાય કઈ આપતા નથી. જો આપણે છે ને પણ નૈર્વિઘ્નમસ્તુ ક્રિયા શુભાશુભના સંબદ્ધતા તેથી કર્મોતા નક્ષત્રાલગ્ના તેથી કર્ણે સમુદ્રે સનક્ષે ચક્રે સાધિદેવ દુર્ગા પાંચાલીઓ દુર્ગા વિશ્વદેવા દુર્ગા મૃતગણા દુર્ગા સર્વદેવા દુર્ગા સર્વદેવા શ્રી કરે વિઘ્ન વિનાયકો કુલ દેવતા ગ્રામ દેવતા સર્વ ઇષ્ટ દેવતા. હવે 7 ચમચી સામ્યંતો સામ્યંતુ પાપાને સામ્યંતુ ફરીથી વાટકામાં પધરાવતા જાઓ. વાટકો ખાલી થઈ ગયો હોય તો તમારી બાજુમાં શુભાની વરદામ શિવાપ સંતો શિવારતવઃ સંતો પદયઃ સંતો નદયઃ સંતો ગિરયઃ સંતો નયઃ સંતો અહોરાત્રે શિવે શ્યાદામા પ્રિયંકામ. બસ હવે સમજી મૂકી જો. બે હાથ જોડી રાખો. પુણ્યકાલ બ્રાહ્મણો પાસેથી અને આપણા ઈષ્ટ દેવતા પાસેથી 5 પ્રકારના વિશેષ આશીર્વાદ. તો ભગવાનને કહેવાનું, બ્રાહ્મણોને કહેવાનું કે આ કર્મ કરવાથી અમને અમારા પરિવાર. ત્યાર પછી ચોથા આશીર્વાદ આયુષ્યના માંગવાના કે આ કર્મ કરવાથી અમને અમારા પરિવાર કુટુંબના સભ્યોને લાંબુ અને નિરોગી આયુષ્ય પ્રાપ્ત થાય. અને છેલ્લા આશીર્વાદ લક્ષ્મીના માંગવાના કે આ કર્મ કરવાથી અમારા ઘરની અંદર શુભ દશવિધ લક્ષ્મીની અમને પ્રાપ્તિ થજો. ગો દેવાહ. પાણીની એક ચમચી ભરી રાખો અને પાણી ચમચી ભરી રાખો બાપુ. અને ન પુણ્યાવાજ નાખીને ભજનાહ ભુનંદો મનસા ધિયઃ પુનંદો વિશ્વા ભૂતાનિ જાત વેદઃ પુનિહિમા દેવાં વાચં કલ્યાણી મા બદાનિ જનેભ્યઃ અયં મેઘામઃ સમૃદ્ધતામુપમાનો નમતુ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્રવાઃ સ્વસ્તિ નઃ શાન્તિરોષધયઃ શાન્તિઃ વનસ્પતયઃ શાન્તિર્વિશ્વે દેવાઃ શાન્તિર્બ્રહ્મ શાન્તિઃ સર્વગો શાન્તિઃ શાન્તિરેવ. યામી પધરાવો આ બાજુ. પછી નૈઋત્ય કોણો છે. ઉમાય નમઃ ઉમાહયામે સ્થાપયામે પૂજયામે. પછી યજ્ઞસ્તંભ એટલે કે આપણે જે યજ્ઞશાળા છે એની ઉપર આકાશપદની અંદર ચોખા પધરાવાના. એ પશુવર્ધિની નામના દેવી છે, એમની પૂજા કરો. મધ્યે પશુવર્ધિની નમઃ સ્થાપયામે સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવતઃ નમસ્કારા. આપણે પાસે બ્રાહ્મણોએ કરાવ્યું હોય ત્યારે ગણપતિ દાદાના સ્થાપનની પાછળ જે ભૂર્ભુવસ્વાહ શ્રી લક્ષ્મી ચાતુર્મેધા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી માંગલ્યેષુ ભગવાની સગણિત ગુણ્યાદિત ગુણ માતૃકા દેવતાભ્યો નમઃ ધૂપમ માઘ્રવયામે દીપકમ સમાનાય સ્વાહા આચમનીયમ સમર્પયામિ. ये हाथ जोड़ी मां भगवती गणेश गुड़ियादि मातृकाओं प्रार्थना કરી જાઓ. આધારભૂતા છે ને. હા, જળ છોડી દો. બે હાથ જોડી રાખો. આયુષ્ય મંત્ર જાપઃ. મનની અંદર ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાનો. ભગવાન શિવજીને પ્રાર્થના કરવાની અમને લાંબુ અને નિરોગી અથવા નાંદી શ્રાદ્ધ હે પિતૃ સ્મરણમ. હાથની અંદર ફૂલ અને ચોખા. સ્વધાઈભ્યઃ સ્વધા નમઃ પ્રભિરામહેભ્યઃ સ્વધાઈભ્યઃ ઇન્દ્રોનલઃ ચંદ્રો ભાસ્કર વિત્તપાલ વરુણ પ્રેતાધિપાદિગ્રહ નો નલકો વરો સુરગજો ચિંતામંગલ. સ્વાગતમ ભૂતિજ શ્રેષ્ઠામદનુગ્રહકારકઃ. અયમર્યામિદં પાદ્યં ભવદ્ભિः.
તમારો જમણો પગ આગળ મૂકી બ્રહ્મણે નમઃ અક્ષદાન સમર્પયામિ. બ્રહ્મણે નમઃ પુષ્પમ પુષ્પમ. શાસ્ત્રીજી તમે બ્રહ્માજીને ઉત્તર માય સ્વાહા. 4 પાણીની ચમચી ખાલી પડિયાની અંદર પધરાવવાની પૂર્વા ઉત્તરા પોષણ સમર્પયામિ. 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 ભગવાન બ્રહ્માજીને વંદન કરી જવાના યકાયાદવસ્તે વચન રચનમેકમ કેવલમ ચાકલય્ય પ્રથમમ વૃત્તાદ્વિષીમતા સુરુચપ્રેનાવા સાવધન્ય ઉપમાસ્ય વિષ્ટા સદસ્કયોનિમસદસ્ક વિવાહના બ્રહ્મણ બ્રહ્મણો બ્રહ્મવર્તો બીજાય માહિઘોષી ઓમ મદસ્ય કુર્મો ગ્રહે અવસ્તમગતે વર્તયાત્વમ મહાસમે દેવા બ્રહ્મણસ્પતિ સ્યોનાવ્રત વિનોની પાસે નીચે જમીન ઉપર પધરાવો ભૂમિ કુર્મ અનંતેભ્યો નમઃ કુંડની પાળી પાસે પાણી પાય કુંડ પાય કુંડ પાય દાનાભયાન્નો આકાશમાં બતાવો ભૂમો પ્રાદેશમ કૃતવા હાથની અંદર ફૂલ અને ચોખા રાખો આપણી સામે એક કુંડ છે એ કુંડની 3 પાળીઓ છે એ 3 પાળીની અંદર ભગવાન વિષ્ણુ કુંડસ્થિતદેવતાભ્યો નમઃ સમર્પયામિ. પુષ્પ પધાવી દેજો કુંડસ્થિતદેવતાભ્યો નમઃ પૂજાર્થે પુષ્પદલાનિમ્બ સમર્પયામિ. કુંડમાં અગ્નિ ઉપર ચોખા વધાવી લ્યો ધ્યાનમ આવાહનમ સમર્પયામિ. બે હાથ જોડ્યો બહુ અગ્નિ સ્વર્ગમાં લેવા માટે ગયા હતા રુક્ષ્મણીજીએ જ્યારે કૃષ્ણનું અને ઇન્દ્રનું યુદ્ધ થયું ઇન્દ્રની તો કોઈ શક્તિ નહોતી કે ભગવાનને હરાવી શકે કેમ કે આ તો પૂર્ણ પરબ્રહ્મ પરમેશ્વર એક વખત જ્યારે તું મારું સ્મરણ કરીશ ત્યારે હું તારી મદદ કરવા માટે આવીશ ઈ વચન પ્રમાણે સુરભી ગાયનું ઇન્દ્રએ આવાહન કર્યું કે મારે અત્યારે તમારી મદદની જરૂર છે ઓમ અગ્નિમૂર્તાદિ વાહકોપતિઃ પૃથવ્યા અયમ માપા ગુણતા કુસે જન્મતે પુરુષ ભૌમાય નમઃ આહયામિ સમર્પયામિ. સ્વાગ્ને પ્રતિદાગ્રહિતો વિતાપુરતેષ કુજિતામયં ચ સંસતતે અદ્વિતરશ્મિદેવા જનમાન સિદ્ધતાં પુરુષ બુદ્ધાય નમઃ બુદ્ધાં આહયામિ. મધું પુરુષ શુક્રાય નમઃ શુક્રામ આહયામિ. સમર્પયામિ. વીરપિતે આપો ભવન્તુ પીતય સંજો આહયામિ. સ્થાપયામિ. ઓમ મહ ત્યાર પછી હવે વચ્ચે આલાય નમઃ આલમ આહયામિ. સ્થાપયામિ. ચિત્રગુપ્તાય નમઃ ચિત્રગુપ્તમ આહયામિ. સ્થાપયામિ. અગ્નય નમઃ અગ્નિમ આહયામિ. સ્થાપયામિ. દિવ્યો નમઃ દુર્ગાય નમઃ दुर्गाम आवायामि स्थापयामि. वायुम आवायामि स्थापयामि. आकाशम आवायामि स्थापयामि. अश्विनौ आवायामि स्थापयामि. भास्वस्पतिम आवायामि स्थापयामि. वरुणम आवायामि स्थापयामि. वायुम आवायामि स्थापयामि. कुबेरम आवायामि स्थापयामि. ईशानम आवायामि स्थापयामि. ब्रह्मम आवायामि स्थापयामि. अनन्तम आवायामि स्थापयामि. ओम तमीशानन् जगदसजोगतपालिन्धिर्याञ्जेन वामवसे होमहे वयं मापूखानो जधावेदसा. ओम महान थोड़ा थोड़ा बबे दाना. ओम असितांग भैरवाय नमः आवायामि स्थापयामि. ओम गुरु भैरवाय नमः आवायामि स्थापयामि. भैरवाय नमः आवायामि. लोचनाय आवायामि स्थापयामि. शक्तिधराय नमः आवायामि स्थापयामि. महेश्वराय नमः आवायामि स्थापयामि. शूरपाणाय नमः आवायामि स्थापयामि. महादेवाय नमः आवायामि स्थापयामि. नमः आवायामि स्थापयामि. पुरीभ्यो नमः आवायामि स्थापयामि. स्थापयामि ओम भवान्यै नमः आवायामि स्थापयामि. सर्वाण्यै नमः आवायामि स्थापयामि. आशुपत्यै नमः आवायामि स्थापयामि. ईशान्यै नमः आवायामि स्थापयामि. विराय नमः आवायामि स्थापयामि. विराण्यै नमः आवायामि स्थापयामि. भीमाय नमः आवायामि स्थापयामि. आवायामि स्थापयामि. आवायामि स्थापयामि. आवायामि स्थापयामि. पवित्रे नमः पवित्रम आवायामि स्थापयामि. विबुधाधिपाय नमः विबुधाधिपम आवायामि स्थापयामि. जयाम आवायामि स्थापयामि. अदितिम आवायामि स्थापयामि. दिदिम आवायामि स्थापयामि. महाय नमः महम आवायामि स्थापयामि. पूतनाय नूतनाम आवायामि. इन्द्राम आवायामि स्थापयामि. अग्निम आवायामि स्थापयामि. यमाय नमः यमाम आवायामि स्थापयामि. निरुतये नमः निरुदिम आवायामि स्थापयामि. वरुणाय नमः वरुणम आवायामि स्थापयामि. वायवे नमः वायुम आवायामि स्थापयामि. कुबेराय नमः कुबेरम आवायामि स्थापयामि. ईशानाय ईशानम आवायामि स्थापयामि. वाराहिम आवायामि स्थापयामि. पादनाय नमः प्रधानम आवायामि स्थापयामि. लौकिकाय नमः लौकिकाम आवायामि स्थापयामि. शिवारावाय नमः शिवरावाम आवायामि स्थापयामि. मयूर्यै नमः मयूरीम आवायामि स्थापयामि. विज्ञाननाय नमः आवायामि स्थापयामि. पूजायै नमः पूजाम आवायामि स्थापयामि. विकटलोचनाय नमः विकटलोचनाम आवायामि स्थापयामि. सुस्तोदर्यै नमः सुस्तोदरीम आवायामि स्थापयामि. ललजिह्वाय लोलजिह्वाम आवायामि स्थापयामि. स्वदस्त्राय नमः सर्वदष्ट्राम आवायामि. काल्यै नमः
कालीमावयामि स्थापयामि रुधिरपायिनीमावयामि स्थापयामि वसाधयामावयामि स्थापयामि गर्भभक्षामावयामि स्थापयामि शवहस्तमावयामि जीमावयामि स्थापयामि मृगशीर्षामावयामि स्थापयामि वृषाणनमावयामि स्थापयामि यत्तास्यमावयामि स्थापयामि धूम्निः श्वासमावयामि स्थापयामि आवाहयामि स्थापयामि तापिन्ये नमः तापिनीमावयामि स्थापयामि दिव्यकामावयामि स्थापयामि कम्बलमावयामि स्थापयामि भीषणामावयामि स्थापयामि गवयामावयामि स्थापयामि हविरमावयामि स्थापयामि दन्तुरमावयामि स्थापयामि चीकरमावयामि स्थापयामि सिंहमावयामि स्थापयामि मृगमावयामि स्थापयामि यक्षमावयामि स्थापयामि इंद्रमावयामि स्थापयामि अग्निमावयामि स्थापयामि यममावयामि स्थापयामि अवयामि स्थापयामि वरुणम् अवयामि स्थापयामि वायुम् अवयामि देवान् अवयामि स्थापयामि नागान् अवयामि स्थापयामि गन्धर्वा अप्सरेभ्यो नमः गन्धर्वाप्सरान् अवयामि स्थापयामि स्कन्दाय नमः स्कन्दम् अवयामि स्थापयामि ईश्वराय नमः अवयामि स्थापयामि शूल महाकालाभ्यां नमः शूल महाकालम् अवयामि स्थापयामि गदायै नमः गदाम् अवयामि स्थापयामि त्रिशूलाय नमः त्रिशूलम् अवयामि स्थापयामि अक्षन्नमी अक्षन्नमी मदन्तयव प्रिया अधोघटा अस्तोघट स्वभानवो विप्रान्न विषयामति जोजान विदरते हरिः दीपं गृहाण देवे त्रैलोक्यं तिमिरापः भगवते आवाहित देवताभ्यो नमः धूपं दीपं समर्पयामि जल पर नीचे पधरावी जवानो भगवानाय स्वाहा यानाय स्वाहा उदानाय स्वाहा ओम समानाय स्वाहा समर्पयामि आचमनीयं समर्पयामि वन्दते गृह्यता स्वाहा आवाहित देवताभ्यो नमः मुखवासताम्बूल सहित ऋतुफलानि समर्पयामि जल नीचे पधरामाता च पिता प्राता वृक्षमापनम समर्पयामि एक पाणीની ચમચી ભરી રાખજો અનિયા બુધિયા ગુરુ શાંત્યાખ્યન કર્મણિ વરદ વિશ્વાનરાય નમઃ ધ્યાયતિ ધ્યાનમ આવાહનમ સમર્પયામિ અગ્નિની અંદર બી આ જોડી રાખના દરેક વિઘ્નોનો નાશ કરીજો ઓમ ગણાનંદ વા ગણપતિ ગુમ હવામહે પ્રિયાનંદ વા પ્રિયપતિ ગુમ હવામહે નિધિનાથ વા ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ओम सूर्याय सूर्याय ओम सूर्याय बीजू समय ત્યાર પછીનો સમિતાત્મા રાખી બુદ્ધ ગ્રહ દેવતાનો સ્મરણ કરી જવાનો દ્વિતીય સ્વાગ્ને પ્રતિ જાગ્રહિ તો મિતા કૃતે રકું તતે બુદ્ધાય 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 पछीनो समितात्मा राखी शुक्रमंधस इंद्रसेन्द्रियमिदं पयो अमृतं मधु ओम शुक्राय स्वाहा शुक्राय स्वाहा शुक्राय स्वाहा शुक्राय स्वाहा पछीनो समितात्मा राखी शनि चराय स्वाहा चराय स्वाहा चराय स्वाहा चराय स्वाहा यार पछीनो नाय 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 विष्णवे विष्णवे ओम विष्णवे ओम विष्णवे ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम इंद्राय 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 ओम यमाय 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 याना कुवरत मारी आरती रोज उतार चरणामृत लईजे प्रेम काय पधारू रे सरयुगल थी स्नान रोज उतारू रे अंगे उमतमा
શ્રી મીઠા બોર જમાડું રે. અહીં આરતી જળ વગરની આરતી ન હોય પણ આ પ્રદક્ષિણા કરી પછી ભગવાનને આરતી આપો. હસ્તે દેવાર વિવંદનમ. હા લઈ ગયો. હવે જબલું મોટું મૂકી દો. હરિ ઓમ જાઓ કદિ પૂર્વા જાતા દેવેભ્ય સ્ત્રીયુગમ પુરા. પુષ્પો પધરાવી અને જે યજમાનને 6 વાગે જવું હતું ને, જેને ઉતાવળ હોય એ તારે દર્શન કરી અને અહીંયા સ્થાપનમાં દર્શન કરીને પછી જાજો. જે યજમાનને જવાનું હતું એને ઉતાવળ છે ને બાકીના બેસજો. 2 મિનિટ બાકીના બેસજો. હાલો, દાદા. आगे फिर याद हो जाए बापू ने यहाँ से ये मुझे देता हरि ओम विघ्नो सर्वतस्कृत्वा यतिष्ठदशाङ्गुलं पुरुष एवेदघुं सर्वं यद्भूतं पुरुष एवेदघुं सर्वं यद्भूतं यच्च भाव्यं मृतद्वशेषानो जगन्नेनातिरोहति एतावानस्य महिमा जग्निः तस्माद् जायत तस्माद् स्वा अजायन्त जे केचो भयादतः गावोह जग्निरे चंद्र कृपालु भज मन हरन भव भयदारणं श्री रामचंद्र कृपालु भज मन हरन वचन कंज मुख कर कंज पद कंजारुणं श्री राम श्री राम श्री राम श्री राम कंदर्प गणित अमित छवि नवनीलनि रजनौमि जनक सुतावरम् श्री राम भज मन हरण भव भयदारुणम् गविभूषणं शिरमुकुटकुण्ड तिलकचारुदारुणं गविभूषणम् अजानुभुज शरचापधर संग्राम जित खर दूषणं श्री रामचंद्र कृपालु भज मन हरन भव भयदारणं श्री राम श्री राम